નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમને વિડીયોમાં એક નંબર ઉપર ભેંસ બતાવી શકું છું। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને ટોપ ક્લાસ નસલની ભેંસ છે। ભેંસ તમે જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈ, હાડ ગજું અને ઘાટ પણ તમે જોઈ શકો છો અને બધી વસ્તુ સારી છે। 1 મહિનાની હાલ વાર છે એવી આવવામાં અને પહેલા વેતરમાં વ્યાઈ ગયેલ છે, બીજા પહેલા વેતરમાં વ્યા છે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી લેવામાં આવશે, ચરસા રાસળ, પેટ ગરમી બધી જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી અને પછી માલિક સાથે વાતચીત કરવી। કિંમતની વાત કરીએ તો 77,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત જ કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે થોડો ઘણો। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો બાકોડી ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, બહુ સારા નસલની ભેંસ છે, ભીલરી ટાઈપ ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। બીજી આપણે ડિટેલ્સની વાત કરીએ તો ઊંચાઈ લંબાઈની વાત કરીએ તો ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડ ગજુ પણ તમે જોઈ શકો છો, ઘાટ પણ તમે જોઈ શકો છો। તમને ફોટોના વિડીયોના માધ્યમથી તમને પૂરેપૂરી ભેંસ બતાવવાનો પ્રયત્ન કરું છું, તમે તે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો ત્રીજું વેતરમાં છે અને હાલ 7 મહિનાનો ગાભ છે એવું માલિકનું કહેવું છે કે ભાઈ 7 મહિનાનો ગાભ છે એવું માલિકનું કહેવું છે। વધારે ડિટેલ પણ માલિક પાસેથી મેળવી લેવાની। કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખેરા ગામ છે, માળિયાહાટીના તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે। ભેંસ બહુ સારી છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, અંદાજો લગાવી શકો છો। આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો 15 દિવસની કાચી છે અને માલિકના ઘરની જ ભેંસ છે એવું માલિકનું કહેવું છે। ઊંચાઈ લંબાઈ સારી છે અને હાડ ગજુ પણ પૂરું છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી, કોઈપણ જાતની એપ નથી, દોવામાં સાવ સોજી છે અને દોવામાં પણ હાવ પોસી પણ છે અને હાવ સોજી પણ છે, બધી જવાબદારી સાથે આપવાની છે। 11 લીટર દૂધ છે એવું માલિકનું કહેવું છે। વેતરની વાત કરીએ તો વેતર ત્રીજું વેતર છે એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 2 લાખ જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માંગરોળ ગામ છે, માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ। આ ભેંસ તમે જોઈ શકો છો, એક જ માલિકને 3 ભેંસો વેચવાની છે એવું માલિકનું કહેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ડિટેલ્સ અને ફોટો સાથે બતાવી શકું। તો આપણે કરીએ તો 3 ભેંસો એક જ માલિકની છે, 3 બીજા વેતરમાં છે, 10-15 દિવસની વાર છે, બધી જવાબદારી સાથે આપવાની છે, બધી જવાબદારી સાથે દેવાની છે એવું માલિકનું કહેવું છે। બધીની ફૂલ ટોટલ જવાબદારી લેવામાં આવશે। 3 ભેંસોની ઊંચાઈ લંબાઈમાં 3 ભેંસો બહુ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, અંદાજો લગાવી શકો છો અને તે તમને વિડીયોમાં બતાવી શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો બધીને અલગ અલગ કિંમત રહેશે, તમારે જે ભેંસ લેવી એ માલિકને કહેવાનું। આપણે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભાડલા ગામ છે, જસદણ તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ ટોપ ક્લાસ નસલ અને બહુ સારા નસલની અને બહુ સારી ભેંસ છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે, 7 મહિના પૂરા થઈ ગયા છે અને 8મો મહિનો હાલે છે। હાડ ગજુ પણ તમે જોઈ શકો છો, રૂબરૂ આવીને જો પછી આગળની વધુ ડિટેલ્સ પણ તમે એમાં મેળવી શકો છો। બહુ ટોપ ક્લાસ અને સારા નસલની ભેંસ છે એવું માલિકનું કહેવું છે, તે તમને વિડીયોમાં પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને 8મો મહિનો હાલે છે,
ફૂલ 8 ગજાવાળી ભેંસ છે, બધી જવાબદારી લેવામાં આવશે। 4 આસળ આ પેટ ગરમીની બધી જવાબદારી લેવામાં આવશે। બહુ ટોપ ક્લાસ નસલની ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। આપણે કિંમતની વાત કરીએ તો 95,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો લાલ પરડા ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ। આ ભેંસ વેચવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, 8 ગજામાં સારી છે અને ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ત્રીજા વેતરમાં વ્યાણી છે એવું માલિકનું કહેવું છે। 10મો મહિનો ચાલુ છે અને ત્રીજા વેતરમાં વ્યાશે, હાલ 10-12 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, 4 આસળ પણ કમ્પ્લીટ, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી ને બધી જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। બહુ સારા નસલની ટોપ ક્લાસ નસલની ભેંસ છે એવું માલિકનું કહેવું છે। અને વધુ માહિતી પણ આપણે માલિક પાસે થોડી ઘણી ડિટેલ્સ લઈ લેવાની। કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત જ કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો સોઢાણા ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ। આ ભેંસ વેચવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, 8 ગજામાં સારી છે અને ટોટલ જવાબદારીવાળી ભેંસ રહેશે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। પૂરેપૂરી ભેંસ તમે જોઈ શકો છો। હાલ દૂધની વાત કરીએ તો આખા દિવસનું 14 લીટર અને એક ટાઈમનું 7 લીટર જેવું દૂધ કરે છે અને હાલ ત્રીજા વેતરમાં ગાભશે અને 15 દિવસની અંદર વ્યાઈ જશે। આગલા વેતરમાં એટલું દૂધ કરતી કમ્પ્લીટ ટોટલ જવાબદારી સાથે આપવાની છે, બધી જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। ત્યાર આપણે કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રંગપર ગામ છે, બોટાદ તાલુકો છે અને બોટાદ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ। ભેંસ તમે જોઈ શકો છો, પહેલા વેતરનું ખડેલું જ છે, પહેલા વેતરમાં જ છે। હાલ બહુ સારું ખડેલું છે, દોવા દે છે, કમ્પ્લીટ વ્યાજમ થઈ ગયેલ છે અને બહુ ટોપ ક્લાસ નસલનું ખડેલું છે, ઓરિજિનલ જાફરાબાદી નસલનું ખડેલું છે। આપણે તેની ખાસિયતની વાત કરીએ તો પહેલા વેતરમાં છે, એક ટાઈમનું 4 લીટર જેવું દૂધ કરે છે અને હાલ 2 મહિનાની પછી ગાભણ પર છે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી લેવામાં આવશે, 4 આસળ આ પેટ ગરમીની બધી જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ઓરિજિનલ ટોપ ક્લાસ જાફરાબાદી નસલનું ખડેલું જ છે અને આપણે કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે। અંદાજિત જ કિંમત છે, એમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આસોટા મોટા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી તમારે મેળવી લેવાની અને માલિક હારે કોન્ટેક્ટ કરી લેવાનો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ। આ ભેંસ ભીલી ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલ, સારા નસલની ભેંસ છે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, અંદાજો પણ લગાવી શકો છો અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, બહુ સારી છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવવામાં આવશે, તેને તમારે વિડીયો પણ મેળવી લેવાનો અને ફોટામાં પણ તમે જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈ જોઈ શકો છો, 8 ગજુ જોઈ શકો છો। અને વેતરની વાત કરીએ તો બીજા ત્રીજા વેતરમાં ભેંસ છે તેવું માલિકનું કહેવું છે। 10 દિવસની હાલ કાચી છે, 10 દિવસની અંદર વ્યાઈ જશે અને દૂધની વાત કરીએ તો દૂધમાં પણ બહુ સારી રહેશે ભેંસ અને દૂધની ક્વોલિટી પણ સારી રહેશે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે અને બધી જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે। હાલ કિંમતની વાત કરીએ તો 72,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત જ કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઈશ્વરિયા ગામ છે, કુકાવા વડિયા તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 10 નંબર ઉપર ભેંસ। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ સારી ભેંસ છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે। આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, 8 ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે। 20 દિવસની હાલ કાચી છે અને દૂધની વાત કરીએ આગલા વેતરમાં તો 7 લીટર જેવું દૂધ કરતી અને ફૂલ જવાબદારી સાથે
આપવાની છે એવું માલિકનું કહેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. ટોટલ જવાબદારી લેવામાં આવશે. આગલા વેતનમાં 7 લીટર જેવું દૂધ કરતી અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોમાં પૂરેપૂરી ભેંસ બતાવવામાં આવશે. ઊંચાઈ, લંબાઈ, હાડ ગજું તમને બધી તે અંદાજો લગાવી શકો છો. કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, એમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે, થશે એટલું. આપણે લોકેશનની વાત કરીએ, ગામની વાત કરીએ તો ગજણા ગામ છે, લાલપુર તાલુકો છે ને જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમારે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લો.